અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક અનોખું અને પ્રેરણાદાયી ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ અનોખા કિસ્સામાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન કરી હતી. કિડની મેચ ન થવાના કારણે બંને પરિવારોએ આગળ આવીને માનવતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તબીબોની નિષ્ણાંત ટીમની દેખરેખ હેઠળ થયેલી આ સફળ સર્જરી બાદ દાતાઓ અને દર્દીઓ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ધર્મની દિવાલો તોડીને બે પરિવારોએ એકબીજાના જીવનદાતા બનવાની સાથે સમાજને સામાજિક સમરસતાનો એક મોટો સંદેશ આપ્યો છે. હમણાં જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે કર્યું જેમાં એક મુસ્લિમ ફેમિલીએ હિન્દુ ફેમિલીને અને હિન્દુ ફેમિલીએ મુસ્લિમ ફેમિલીને અક્રોસ ધ ફેમિલી કિડની ડોનેટ કરી અને એ ટ્રાન્સપ્લાન્ટ બે રીતે અગત્યનું હતું. એક તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ બહુ ઓછા થતા હોય છે, બે ફેમિલીની વચ્ચે વિશ્વાસ ઓછો હોય છે ને આમાં તો બે રિલિજન સંકળાયેલા હતા, બે સ્ટેટ સંકળાયેલા હતા. તેમ છતાં આ વસ્તુએ જે પ્રૂવ કરી કે જ્યારે આપણી લાઈફની વાત આવે છે, આપણી હેલ્થની વાત આવે છે, ત્યારે અમારા ડૉક્ટરોમાં તો ક્યારેય રિલિજન વચ્ચે હોતો નથી. કિડનીની પ્રોબ્લેમ લગભગ 14 થી 15 મહિનાથી હતી અને હું ડૉક્ટર અપૂર્વ પારેખ સરના અંડરમાં ટ્રીટમેન્ટમાં હતો અને એમણે મને પહેલાં અમે મારી વાઈફની કિડની લેવા માટે સજેસ્ટ કર્યા હતા, પણ અમારી બંનેની કિડની મેચ થતી નહોતી. પછી એમણે મને બીજું એક ઓપ્શન આપ્યું કે આવી રીતે બીજું પેશન્ટ છે એમને બી આપવાની છે અને એ લેવાની છે, ક્રોસમેચ તરીકે એ એમણે સજેસ્ટ કર્યું. તો એ ઓપ્શન અમને ગમ્યું અને અમે એના માટે રેડી થયા.